નમસ્કાર મિત્રો, આજે આપણે બનાવીશું ગોળ કાતરીવાળું બટેટાનું શાક. સરળ પણ બહુ જ સ્વાદિષ્ટ. ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ આપણે બટેટા લઈશું, તેને સારી રીતે ધોઈને ગોળ ગોળ કાપી લઈશું. હવે કુકરમાં થોડું તેલ ગરમ કરીશું. તેલ ગરમ થાય એટલે તેમાં ઉમેરીશું અડધી ચમચી જીરું, ત્યારબાદ તેમાં થોડી હિંગ ઉમેરીશું. હિંગ શાકને ખાસ સુગંધ આપે છે. હવે ઉમેરો કાપેલા બટેટા. હવે લાલ મરચું પાવડર ઉમેરો સ્વાદ પ્રમાણે. પછી ઉમેરી દઈએ 1 ચપટી હળદર અને મીઠું પણ. બધા મસાલાઓ બરાબર મિક્સ થયા પછી હવે ઉમેરીશું જરૂર મુજબ પાણી. હવે કુકરનું ઢાંકણ બંધ કરી દઈએ અને 3 વિસલ થવા દઈશું. વિસલ થયા પછી ગેસ બંધ કરી દઈએ. છેલ્લે તેમાં ઉમેરીશું થોડું ધાણા જીરું પાવડર અને શાક તૈયાર. લો, તૈયાર છે ગરમા ગરમ સ્વાદિષ્ટ બટેટાનું શાક. જો રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.